મહેસાણામાં એસએમસીની રેડમાં લાખોનો દારૂ પકડાયો અને જિલ્લા પોલીસ ફરી ઊંઘતી ઝડપાઈ। મહેસાણા જિલ્લા પોલીસના નાક નીચેથી એસએમસીએ રેડ પાડીને દારૂ, જુગાર, વલ્લી મટકા, ડબ્બા કેડિંગ સહિતના અનેક 2 નંબરના ધંધાને ખુલ્લા પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે। ત્યારે જિલ્લા પોલીસ શું કામગીરી કરતી હશે એનો અંદાજ સરળતાથી લગાવી શકાય છે। ગત મહિને મહેસાણા, વિસનગર, વડનગર, ખીરાલુમાં લાઈનોની ગાડીઓ એસએમસીએ પકડી પાડી હતી અને ફરી પાછી ખીરાલુ અને સતલાસણામાં લાઈનોની ગાડીઓ પકડાઈ, જેમાં લાખોના મુદ્દામાલ સાથે મોટા પાયે વિદેશી દારૂને પકડી પાડવામાં આવ્યો છે। મહેસાણા જિલ્લા પોલીસ ફરીથી ઊંઘતી ઝડપાઈ છે। રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ ઠેર ઠેર દારૂનું વેચાણ સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ ચાલતું હોય છે। આવી પરિસ્થિતિમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરથી આવીને કાર્યવાહી કરી સ્થાનિક પોલીસની ઊંઘ ઉડાડે છે। છેલ્લા કેટલાક સમયથી મહેસાણા જિલ્લાની હદ વિસ્તારમાં એસએમસીએ અનેક રેડો કરી છે। ખીરાલુ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ હિરવાણી પાંછા રોડ ઉપર એસએમસી પીઆઈસી GR રબારીએ વોચ ગોઠવી આવતા વાહનને રોકીને 8,74,786નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સહિત એક શખ્સની અટકાયત કરી હતી, જેમાં દારૂ, વાહન, મોબાઈલ સહિત કુલ મુદ્દામાલ ₹15,79,996 જીતેન્દ્ર કુમાર મોતીરામ દરજી બાલુત્રા રાજસ્થાનને ઝડપી પાડ્યો હતો। વોન્ટેડ આરોપીઓમાં રાજુરામ બિશ્નોઈ રહે સાંચોર રાજસ્થાન સપ્લાયર, આત્મારામ રામકુંવર ખારોલ રહે કઠવાડા અમદાવાદ શહેર દારૂ મંગાવનાર, રાજુરામ બિશ્નોઈની અજાણી વ્યક્તિ સાંચોર રાજસ્થાન, આમ 4 લોકો સામે ગુનો નોંધી દાખલ કરવામાં આવ્યો હતો। સ્થાનિક પોલીસ હજુ ઊંઘી રહી છે। મહેસાણા જિલ્લામાં કયા વહીવટદાર આમાં સામેલ છે તેની પણ તપાસ થવી જોઈએ। તે ઉપરાંત સતલાસણા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ડભોળા રોડ ઉપર અબુબકર મુમાજીભાઈના ખેતર પાસેથી કુલ મુદ્દામાલ ₹11,52,186 સાથે વિદેશી દારૂ ₹7,40,936નો ઝડપ્યો હતો, જેમાં એક આરોપીઓ મહિપતસિંહ કરશનસિંહ ડાભી ઉંમર વર્ષ 22 રહે ગામ વાસરાનો આરોપી ઝડપાયો હતો અને 4 આરોપીઓ વોન્ટેડ હતા, જેમાં આદિત્ય રાવ ભાવરસિંહ રાવ ગાંધીનગર, અબુ રાઓદ જિલ્લો સિરોહી રાજસ્થાન ડ્રાઈવર, હરપાલસિંહ નાથોસિંહ ઝાલા રહે સદુથલા તાલુકો બિચરાજ જિલ્લો મહેસાણા પ્રાપ્તકર્તા, નંબર 3 હેમસિંહ રહે રાજસ્થાન સપ્લાયર, ગાડી મહિન્દ્રા XUV